આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ 14નો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં આપણે પહેલા વિડીયોમાં હવા, પાણી અને ભૂમિ વિશે ભણ્યા, એમનું પ્રદૂષણ પણ જોયું, એમના ઉપયોગ પણ જોયા અને જળચક્રનો અભ્યાસ કર્યો હતો. અને આજે આપણે શીખીશું નાઇટ્રોજન ચક્ર, જે ખૂબ જ અગત્યનું છે, જે 4 માર્ક્સમાં આવી શકે છે. જળચક્ર જેવું સરળ નથી, પણ અઘરું પણ નથી. થોડી સમજ આપવાથી આ આપણને આવડી શકે તેવું છે. પણ જેવું જળચક્ર સરળ હતું કે દરિયામાંથી ઉપર ગયું, વાદળા બંધાયા, વરસ્યા અને પાછું પાણી દરિયામાં આવ્યું, એટલું સરળ આ ચક્ર નથી. પણ એટલું અઘરું પણ નથી કે આપણને સમજમાં ના આવે. તો નાઇટ્રોજનની વાત કરીએ તો પહેલાં તો હવામાંનું પ્રમાણ છે 78%, 78%. જે આરએનએ અને ડીએનએ અને વિટામિન્સ એ બધા માટે નાઇટ્રોજન એક પોષક તત્વ બની ગયું છે, જે ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે. પહેલી વસ્તુ એ કે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. હવે આપણે શરૂ કરીએ છીએ ચક્ર. હવે આપ ધ્યાનથી સાંભળશું તો આપને સમજમાં આવી જશે કે આમાં પણ ચક્ર છે, ફરીને પાછું ત્યાં આવી જાય છે. પણ આમાં રસ્તા બહુ છે. જળચક્રમાં એક જ રસ્તો હતો, દરિયામાંથી વાદળા, વાદળામાંથી વરસાદ અને પાછું દરિયામાં. જ્યારે અહીંયા રસ્તા ઘણા બધા છે. તો પહેલો મુદ્દો છે નાઇટ્રોજનનું સ્થાપન થવું, મતલબ એનું રૂપાંતર થવું. તો એ રૂપાંતર થવાના 2 રીત છે. જો મેં ફોટામાં 2 એરા પણ કર્યા છે કે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન અને જૈવ નાઇટ્રોજન સ્થાપન. નાઇટ્રોજનનું સ્થાપન એટલે કે એનું રૂપાંતર, રૂપ બદલાવાની 2 પ્રક્રિયા છે. પહેલા વાત કરીએ રાસાયણિકની વાત કરીએ આપણે. તો જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે ઊંચું તાપમાન થાય છે અને વાતાવરણમાં દબાણ પણ ઊંચું હોય છે, જેને કારણે નાઇટ્રોજનનું એટલે કે N2 એનું NO2માં એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડમાં સ્થાપન થાય છે. મતલબ કે હવે નાઇટ્રોજન શું બની ગયું છે? નાઇટ્રોજન ઓક્સાઇડ બની ગયું છે. આપણે શું શીખી રહ્યા છીએ કે હવામાં જે નાઇટ્રોજન છે એ કઈ રીતે ચક્ર પામે છે, કઈ રીતે ગોળ ફરે છે. તો પહેલું સ્ટેપ છે વીજળીના ચમકારાથી N2 એ બની ગયું NO2. તો હાલ એ બની ગયું છે NO2. ક્યારેક ક્યારેક આપણે આગળ જોયું કે એસિડ વર્ષા રૂપે પણ એ વરસાદના પાણીમાં ભળી જાય છે અને ધીરે ધીરે નીચે ઉતરે છે. હવે જમીનમાં અથવા તો જલાવરણમાં એ જાય છે. તો નાઇટ્રોજન પહેલાં ક્યાં હતો? હવામાં હતો. પછી વીજળી ચમકારાથી એનું NO2 બની ગયું અને વરસાદમાં ભળવાથી એ જમીન પર આવી ગયું. એટલે કાં તો જમીન પર હશે અને કાં તો ક્યાંક જલાવરણમાં, નદીમાં, તળાવમાં, સરોવરમાં જશે અથવા તો જમીનમાં ઉતરશે. કારણ કે વરસાદનું પાણી હોય ને એની 2 શક્યતાઓ હોય, કાં તો જમીનમાં ઉતરે અને કાં તો વહેતું વહેતું ક્યાંક જળાશયમાં જતું રહે. એટલે હાલ NO2 ક્યાં છે? મૃદાવરણમાં છે અથવા તો જલાવરણમાં છે. આટલું યાદ રાખજો. બીજો રસ્તો છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. રાસાયણિક સ્થાપન કરતા આ સ્થાપન અનેક ગણું વધારે થાય છે, કારણ કે આમાં સજીવો ભાગ લે છે. રાસાયણિક પ્રક્રિયા માત્ર વીજળીના ચમકારા અને એ થોડા 12 માસ થાય, ક્યારેક ક્યારેક થાય ને, તો એટલા માટે એનું પ્રમાણ ઓછું છે. પણ આ જૈવનું પ્રમાણ ઘણું છે, કારણ કે એમાં સજીવો ભાગ લે છે. એમાં સહજીવી બેક્ટેરિયા, રાઇઝોબિયમ, મુક્તજીવી બેક્ટેરિયા એ બધા ભેગા થઈને નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા વધારી આપે છે. તો જે રીતે રાસાયણિક પ્રક્રિયામાં N2 નું બની ગયું હતું NO2, એટલે કે વીજળીના ચમકારાથી નાઇટ્રોજન બની ગયું નાઇટ્રોજન ઓક્સાઇડ, એ રીતે અહીંયા જૈવ પ્રક્રિયામાં એ બની જાય છે NH3 એટલે કે એમોનિયા. તો આ બંને પ્રક્રિયા અંતે આપણી વાર્તા ક્યાં પહોંચી? તો કે નાઇટ્રોજન ક્યાં હતો? પહેલા હવામાં હતો. તો પહેલી પ્રક્રિયા દ્વારા વીજળીના ચમકારાથી એનું NO2 થયું, પછી વરસાદમાં ભળી ગયું અને જમીન પર છે અથવા જળાશયમાં છે. અને બીજી પ્રક્રિયા દ્વારા આ જે બેક્ટેરિયા જે બોલી ગયા એના દ્વારા N2 નું બની ગયું NH3. તો હવે આ બંનેનો ઉપયોગ ક્યાં થાય છે?
તો મુદ્દો છે જૈવ ઘટકોમાં N2 નું વહન. હવે ખાસ સમજો કે આ બંને સ્થાપનની પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજન જ્યાં જે સ્વરૂપે છે હવે ત્યાંથી આગળ કઈ રીતે વધે છે. તો જુઓ, પહેલી પ્રક્રિયામાં નાઇટ્રોજન ક્યાં હતો? મૃદાવરણમાં અથવા જલાવરણમાં. અને બીજી પ્રક્રિયામાં ક્યાં છે? NH3 સ્વરૂપે છે. આ બંનેનું શોષણ વનસ્પતિઓ કરે છે. મતલબ કે હવે આ બંને પ્રક્રિયાને અંતે જે નાઇટ્રોજન બન્યો છે એ વનસ્પતિ એની અંદર જાય છે. કારણ કે પહેલી પ્રક્રિયામાં જે જલાવરણમાં કે મૃદાવરણમાં જે નાઇટ્રોજન છે કયા સ્વરૂપે? NO2 સ્વરૂપે. એમાં જે વનસ્પતિ ઉગે છે એ એના મૂળિયા જે પાણી પીવે છે એમાંથી એ વનસ્પતિમાં જાય છે. તો પહેલી પ્રક્રિયામાં નાઇટ્રોજન ક્યાં પહોંચી ગયો? વનસ્પતિમાં. બીજી પ્રક્રિયામાં જે N2 માંથી NH3 બન્યું છે એ પણ વનસ્પતિમાં જાય છે. તો આ રીતે બંને પ્રક્રિયાને અંતે જોવા જઈએ તો નાઇટ્રોજન સ્થાપન ભલે બે પ્રક્રિયાથી થયું હોય, રસ્તા ભલે બે હોય, પણ બંને પહોંચ્યા ક્યાં? વનસ્પતિમાં. અને પછી જ્યારે હવે મુદ્દો છે N2 નો ભૌતિક પર્યાવરણમાં પુનઃ પ્રવેશ. તો જ્યારે વનસ્પતિઓનો આહાર તરીકે એ પ્રાણી ઉપયોગ કરે છે, કોઈ શાકાહારી પ્રાણી એ વનસ્પતિ જ્યારે ખાય છે તો હવે N2 ક્યાં ગયો? એ પ્રાણીઓના શરીરમાં. અને એવું પણ બને કે એ વનસ્પતિને પ્રાણી ન પણ ખાય. બે શક્યતાઓ છે ને. તો માની લો કે કેટલાક પ્રાણીઓએ એ વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કર્યો છે, તો હાલ નાઇટ્રોજન એ એમના શરીરમાં છે. અને જે વનસ્પતિનો ઉપયોગ નથી કર્યો તો હાલ નાઇટ્રોજન એ વનસ્પતિમાં પણ છે. તો આ રીતે હાલ નાઇટ્રોજન ક્યાં છે? કાં તો શાકાહારી પ્રાણીઓના શરીરમાં છે અને કાં વનસ્પતિમાં છે. અને છેલ્લે છે ડિનાઇટ્રિફિકેશન. તો જ્યારે પણ આ વનસ્પતિ કે પ્રાણી મૃત્યુ પામશે તેમના મૃતદેહો ધીરે ધીરે જમીનમાં દટાશે અને વાતાવરણની ગેરહાજરીમાં વિઘટન થઈને નાઇટ્રોજન પાછો વાતાવરણમાં છૂટો પડશે. તો તમે જુઓ કે શરૂઆતથી બે રસ્તા પડ્યા હતા, રાસાયણિક સ્થાપન અને જૈવ સ્થાપન. પણ એ બંને રસ્તાથી નાઇટ્રોજન જે સ્વરૂપે બદલાયો આખરે પહોંચ્યો ક્યાં? વનસ્પતિમાં, પછી પ્રાણીઓમાં, અને પછી એના મૃતદેહો દટાયા અને પછી વિઘટન થયું અને પાછો હવામાં નાઇટ્રોજન વાયુ છૂટો પડી ગયો. તો આ રીતે સિમ્પલ શોર્ટમાં તમે આ ચક્ર શીખી શકો છો. હું આખું ચક્ર ફરીથી શોર્ટમાં બોલું છું. આપ ચિત્રમાં ખાસ ધ્યાન રાખજો કે નાઇટ્રોજનનું સ્થાપન, પહેલો મુદ્દો રાસાયણિક પ્રક્રિયા, વીજળીના ચમકારાથી ઊંચા તાપમાને કે દબાણે N2 માંથી બની જાય NO2 અને પછી વરસાદમાં પાણી ભળી જાય, કાં તો મૃદાવરણમાં સ્થિર થાય અને કાં તો એ જલાવરણમાં જાય. અને બીજી પ્રક્રિયામાં જે બધા નામ બોલી ગયું બેક્ટેરિયાના, એનાથી N2 માંથી NH3 બને છે. તો આ રીતે પહેલી બીજી પ્રક્રિયા અંતે જે છે નાઇટ્રોજન જે સ્વરૂપે છે એ જાય છે વનસ્પતિમાં. અને વનસ્પતિ એનો ઉપયોગ પ્રાણી કરે છે આહાર તરીકે. અને પછી એ વનસ્પતિ પ્રાણી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના મૃતદેહો દટાય છે અને ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા વિઘટન થતાં એ પુનઃ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. તો તમે આ રીતે આ ચક્ર 2-3 વાર સાંભળજો, 2-3 વાર બોલજો, ચોક્કસ તમને યાદ રહી જશે. હવે છે કાર્બન ચક્ર, જે ખૂબ જ સરળ છે. પહેલી વસ્તુ કે કાર્બન ઘણા સ્વરૂપે મળી આવે છે. હીરામાં પણ કાર્બન છે, ગ્રેફાઇટમાં પણ કાર્બન છે. અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારના ખનિજોમાં એ આપણને જોવા મળે છે, કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ હોય, એ બધી રીતે આપણને કાર્બન જોવા મળે છે. પણ સજીવમાં કાર્બનનું શું મહત્વ છે? કેમ જરૂરી છે? તો બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ન્યુક્લિક એસિડ એ ઘણું બધું શરીરમાં હોય છે, જેને કારણે આપણું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ ટકી રહે છે. હવે ચક્ર શરૂ કરીએ છીએ. તો કાર્બન ચક્ર એટલે એ કઈ રીતે ફરે છે? તો પહેલું, વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ થાય કઈ રીતે? CO2 નો ઉપયોગ. તો આપણે જાણીએ છીએ કે દિવસ દરમિયાન
સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને એમાંથી એ ગ્લુકોઝ બનાવે છે. તો આ રીતે વાતાવરણનો CO2 નો ઉપયોગ વનસ્પતિ કરે છે. તો હાલ ક્યાં છે CO2? વનસ્પતિમાં. કયા સ્વરૂપે છે? ગ્લુકોઝ સ્વરૂપે છે. એટલે હાલ જેમ નાઇટ્રોજનમાં સ્વરૂપ બદલાયા હતા વચ્ચે વચ્ચે એનું સ્થાપન થયું હતું, એમ અહીંયા પણ સ્વરૂપ બદલાયા છે. હાલ એ ગ્લુકોઝ સ્વરૂપે છે. હવે વાતાવરણમાં CO2 નો ઉમેરો, મતલબ હવે ચક્ર ફરીને કાર્બન ડાયોક્સાઇડ પાછું વાતાવરણમાં ક્યાંથી ઉમેરાય છે? તો જીવંત સજીવોમાં ઉર્જા મેળવવા માટે શ્વસનની પ્રક્રિયા થાય છે અને એની અંદર ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર પણ ગ્લુકોઝમાંથી ચોક્કસ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે અને પાછો વાતાવરણમાં ઉમેરાય છે. તો આ રીતે કાર્બન ચક્ર હોય છે. ઉપયોગ એટલે કઈ રીતે વપરાઈ ગયું અને ઉમેરો પાછું વાતાવરણમાં કઈ રીતે આવી ગયું, બસ એ આપણે સમજવાનું હતું. દહનની ક્રિયા જેમાં રસોઈ કરીએ છીએ કે ઉષ્મા મેળવવા માટે કરીએ છીએ કે પરિવહન માટે કરીએ છીએ, જેમ કે ટ્રેનમાં કોલસો વપરાય છે એને પરિવહન કહેવાય, તાપણી માટે જે લાકડા બાળી એને ઉષ્મા મેળવવા કહેવાય, અને રસોઈ બનાવ ચૂલો વાપરી અને રસોઈ બનાવવા માટે. તો આ જેટલી પ્રક્રિયા દહનની છે એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ પણ CO2 વાયુ છે જે વાતાવરણમાં ઉમેરાય છે. તો એવું કહી શકાય કે CO2 નો ઉપયોગ કરતા એનો જે ઉમેરો છે એ વધુ થઈ રહ્યો છે અને જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે એમ એમ અશ્મિ બળતણના વધારા સાથે વાતાવરણમાં CO2 નું પ્રમાણ પણ વધી રહ્યું છે અને જે આપણા પ્રાણવાયુ માટે ખતરારૂપ કહી શકાય છે. તો આ હતું તમારું કાર્બન ચક્ર. અને હવે છે O2 એટલે કે ઓક્સિજન ચક્ર. હવે આ ચક્ર પણ સાવ સરળ છે, પણ પહેલા એ જોઈએ કે ઓક્સિજન ક્યાં ક્યાં જોવા મળે છે. તો નિર્જીવ ઘટકમાં પણ જોવા મળે છે અને જૈવિકમાં પણ જોવા મળે છે. જૈવિકની વાત કરીએ તો કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ વગેરેમાં એ જોવા મળે છે. અને વાત કરીએ નિર્જીવની તો પહેલી વસ્તુ કે વાતાવરણમાં છે 21% રૂપે, જે આપણે ભણતા આવ્યા છે નાનપણથી. અને બીજું છે પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ, અમુક ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે પણ ઓક્સિજન વાયુ આપણને મળી શકે તેમ છે. તો આ આટલા રીતે આટલા પ્રમાણમાં આપણા આ વાતાવરણમાં ઓક્સિજન વાયુ સમાયેલો છે. હવે જોઈએ ચક્ર. તો પહેલા જેમ વાત કરીએ આપણે કાર્બન ચક્રમાં કે પહેલા એનો ઉપયોગ અને પછી એ કઈ રીતે વાતાવરણમાં પાછું ઉમેરાય છે, એ જ રીતે પહેલા શીખ્યા આપણે ઓક્સિજનનો ઉપયોગ. તો આપ જાણો છો કે વાતાવરણનો ઓક્સિજન 3 પ્રક્રિયામાં વપરાય છે: દહન, શ્વસન અને નાઇટ્રોજનના ઓક્સાઇડને બનાવવા માટે. અને આપણી વાત કરીએ તો આપણે શ્વસનમાં O2 વાયુ લઈએ છીએ. તો આ રીતે આપણે O2 વાયુનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લો મુદ્દો છે O2 મુક્ત કરતી ક્રિયાઓ, કે કઈ કઈ ક્રિયાથી પાછો O2 વાતાવરણમાં ઉમેરાય છે. તો આપ જાણો છો કે લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે CO2 વાયુ ઉપયોગ કરે છે, ગ્લુકોઝ બનાવે છે અને પાછો O2 વાયુ વાતાવરણમાં આપે છે. જેમ આપણે O2 વાયુ શ્વાસમાં લઈએ છીએ, CO2 પાછો આપીએ છીએ, એમ વનસ્પતિ દિવસે CO2 વાયુ લે છે અને O2 વાયુ પાછો વાતાવરણમાં ઉમેરે છે. તો આ રીતે O2 ચક્ર એમ ચાલ્યા કરે છે. એનો ઉપયોગ અને પાછો વાતાવરણમાં પ્રવેશ એમ થયા કરે છે. હવે છેલ્લા 2 મુદ્દા છે, જેમાંથી પહેલો મુદ્દો છે ગ્રીન હાઉસ અસર. પહેલા એ જોઈએ કે ગ્રીન હાઉસ શું છે. તો અમુક વનસ્પતિમાં અમુક ઉષ્મા જરૂરી છે. હવે જ્યારે સૂર્યના કિરણો ધરતી પર આવે છે ત્યારે એ એટલા વિસ્તારમાં ગરમી રહે છે, ઉષ્મા રહે છે, પણ જ્યારે એ સપાટી પર અથડાઈને પાછા ફરે છે ત્યારે એ ગરમી રહેતી નથી. પણ અમુક વનસ્પતિને વૃદ્ધિ પામવા માટે, જીવવા માટે અમુક પ્રકારની ગરમી જરૂરી હોય છે. તો એ ગરમી જાળવવા માટે આપણે કાચનું એક બંધ આવરણ બનાવીએ છીએ કે જેમાં કિરણ જ્યારે પ્રવેશે સૂર્યનું, ત્યારે જે વાતાવરણ ગરમ થાય છે ત્યારે એ સૂર્યનું કિરણ પાછું જઈ શકતું નથી,
કે જેને કારણે કાચની અંદર એ ઉષ્મા ટકી રહે છે, એ ગરમી જળવાઈ રહે છે. તો એ કાચના બંધ ઘરને આપણે ગ્રીન હાઉસ કહીએ છીએ, કે જેમાં વનસ્પતિને જીવવા માટે જે જરૂરી ગરમી હોય, ઉષ્મા હોય, એ આપણે ટકાવી શકીએ છીએ, જેને આપણે ગ્રીન હાઉસ કહીએ છીએ. મુદ્દો છે ગ્રીન હાઉસ અસર. તો સીધી વસ્તુ કે એ કાચનું ઘરની વાત ભૂલી જાઓ, બહારની વાત કરીએ દુનિયામાં. તો જેટલી ગરમી સૂર્ય કિરણોથી પૃથ્વી ઉપર આવે છે, જો એટલી અથડાઈને પાછી નહીં જાય તો આ પૃથ્વીનું વાતાવરણ ગરમ ગરમ રહેશે, એ ઠંડુ થશે જ નહીં, અને આપણને જે ઠંડકનો અનુભવ થવો જોઈએ એ નહીં થાય. તો કેટલાક વાયુઓ જે છે એ આ જ કામ કરે છે, પૃથ્વીમાંથી જે ગરમી બહાર જવી જોઈએ એને અટકાવે છે. જ્યાં સુધી આ ઉષ્મા કે આ ગરમી વાતાવરણની બહાર નહીં જાય, આપણને ઠંડકનો અનુભવ નહીં થાય, અને ધીરે ધીરે આ તાપમાન વધતું રહેશે, આ ઉકળાટ, આ ગરમી, આ બફારો વધતો રહેશે. એનું કારણ છે આ કેટલાક વાયુઓ એવા છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એ પૃથ્વીની આ ગરમી કે ઉષ્માને વાતાવરણની બહાર જતી અટકાવે છે, જેના કારણે પૃથ્વી ઉપર વાતાવરણ ગરમ ગરમ રહે છે, અને ધીરે ધીરે બફારો વધતો જાય છે, અને સરેરાશ તાપમાન વધતું જાય છે, અને દર વર્ષે ને વર્ષે ઉનાળો આકરો બનતો જાય છે. એનું કારણ છે આ કેટલાક વાયુઓ. આને કહેવાય ગ્રીન હાઉસ અસર. એને કારણે કયા પરિણામ આવી શકે છે? એક તો આકરો ઉનાળો, જે આપણે હાલ જોઈ રહ્યા છે કે દર વર્ષે ઉનાળો પહેલા કરતા વધુ બફાટવાળો બનતો જાય છે. બીજું છે આબોહવાની સ્થિતિમાં બદલાવ. ત્રીજું છે બરફ ઓગળવો. જે હિમાલય બાજુ હોય કે ધ્રુવ પ્રદેશ બાજુ હોય, એ બરફ ઓગળે. જ્યારે એ બરફ ઓગળે છે ત્યારે નદીઓમાં પાણી વધે છે. દરિયાની સપાટી ઊંચી આવવી, જેને કારણે ભરતી એટલે કે પૂર આવવાના ચાન્સીસ, નદીમાં પૂર આવે અને દરિયામાં ભરતી આવે છે, કે જેને કારણે નદી કિનારા કે દરિયા કિનારા વિસ્તારો ડૂબી જાય છે. આ બધા ગંભીર પરિણામ આવી શકે છે ગ્રીન હાઉસ અસરના. અને છેલ્લો મુદ્દો છે ઓઝોન સ્તર. પહેલી વસ્તુ, આ ઓઝોન છે શું અને કરે છે શું? માનો કે તમે કંઈક લગ્નમાં ગયા છો અને ત્યાં મંડપ બાંધ્યો છે, પુષ્કળ ગરમી છે, ઉનાળો છે, છતાં તમે ત્યાં ઠંડકમાં બેઠા છો, કારણ કે સૂર્યના કિરણો તમારે સુધી પહોંચતા નથી. વચ્ચે મંડપ બાંધ્યો છે, એમાંથી આવે છે. જ્યારે એ મંડપમાંથી એ કિરણ પસાર થાય છે ત્યારે એની તીવ્રતા ઘટી જાય છે, અને તમને ત્યાં રાહત લાગે છે, બહુ ગરમી લાગતી નથી. પણ માનો કે હવે કોઈક જગ્યાએ મંડપ સહેજ ફાટલો છે, અને એમાંથી સીધું કિરણ નીચે આવે છે, તો એ ધરતી ગરમ કરશે અને ધીરે ધીરે બફાર વધારશે. અને માનો કે તમે જ્યાં બેઠા છો ત્યાં જ ઉપર એ જો ફાટલો ભાગ હોય, તો તમારી પર સીધું એ કિરણ આવશે અને તમને ગરમી લાગશે. પણ જો એ જે બખોલ છે, જે ફાટલા ભાગ, એ ધીરે ધીરે વધતા જાય તો તમને મંડપ રક્ષણ નહીં આપી શકે. બસ એ જ રીતે કુદરતે આ પૃથ્વીની આસપાસ જેમ મંડપ બાંધ્યો હતો, એમ પૃથ્વીની આસપાસ કુદરતે ઓઝોન વાયુ બાંધ્યો છે, જે મંડપનું જ કામ કરે છે, કે સૂર્યના કિરણોને સીધા ધરતી ઉપર આવતા અટકાવે છે. એ ઓઝોન વાયુના સ્તરમાંથી પસાર થઈને આવતું હોવાથી પૃથ્વી ઉપર ઓછી ગરમી લાવે છે. જે રીતે મંડપ રક્ષણ કરે છે આપણું, એ જ રીતે. પણ જે મેં મંડપમાં ફાટલા ભાગની વાત કરી, એમ હવે ઓઝોનમાં પણ ધીરે ધીરે આવા ફાટલા એટલે કે ગાબડા પડી રહ્યા છે. અને એ ગાબડામાંથી જે કિરણ આવે છે એ સીધું ધરતી ઉપર આવે છે અને ગરમી વધારે છે. અને ધીરે ધીરે મેં વાત કરી કે મંડપમાં ફાટલા ભાગ વધતા રહે તો નીચે પછી ઠંડક નહીં રહે. એ જ રીતે ઓઝોન વાયુમાં ગાબડા પડતા રહે છે, જેના કારણે કિરણો સીધા એમાંથી ધરતી ઉપર આવી રહે છે, અને એના કારણે પણ ધરતી ઉપર ગરમી વધતી રહે છે. તો હવે પ્રશ્ન એ છે કે ઓઝોનમાં ઉપર ગાબડા પાડવા ગયું કોણ? તો એમાં કારણ છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, જે વાતાવરણમાં ઉપર જઈને ઓઝોન વાયુમાં ગાબડા પાડે છે. અને ક્યાંથી આવે છે? એસીમાંથી, ફ્રીજમાંથી. ઠંડક વાળા જેટલા આપણે ઉપકરણ વાપરીએ છીએ એ બધા CFC ઉત્પન્ન કરે છે. તમે જો આપણે એક પ્રકારનું ચક્ર જ છે કે ગરમી વધે તો એનાથી બચવા એસી ઉપયોગ વધતો જાય છે. પછી ઘર હોય, ઓફિસ હોય, મોલ હોય, બેંક હોય, દુકાન હોય, ગમે તે હોય,
જેમ જેમ ઉનાળો આકરો બને છે એમ એમ બચવા માટે એસી વધતા જાય છે, પણ જેમ જેમ એસી વધતા જાય છે એમ એમ સીએફસી વધે છે, અને જેમ જેમ સીએફસી વધે છે એમ પાછા ઓઝોનમાં ગાબડા વધે છે, અને એને કારણે પાછી ગરમી વધે છે. તો જેમ જેમ ગરમીથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે એમ એમ વધુ ગરમી બની રહી છે. તો આ મારી દ્રષ્ટિએ આ ગરમી ચક્ર પણ કહી શકાય. તો ઓઝોન વાયુનું સ્તર એ રક્ષણ છે આપણા માટે, પણ આપણે જે સીએફસી બનાવીએ છીએ, જે આપણા ઠંડક માટે આપણે જે ઉપકરણ વાપરીએ છીએ એ ઉપકરણમાંથી સીએફસી ઉત્પન્ન થાય છે, અને જે ઓઝોન વાયુમાં ગાબડા પાડે છે. તો જે આપણે ઠંડકનું કામ કરવા જઈ રહ્યા છે એ આપણા માટે ભવિષ્યની ગરમી ઉત્પન્ન કરી રહ્યા છે. તો આ હતું ઓઝોન વાયુના સ્તરની સમસ્યા, એનું વિઘટન, કે એના કારણે નુકસાન શું થઈ શકે છે. અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. આવજો.